કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં આવ્યા. અમદાવાદમાં અમિત શાહે મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી છે. કાર્યકરોને ચૂંટણીને લઈને કામે લાગી જવા શાહની હાકલ છે. ચૂંટણીમાં ઉમેદવાર ઓછા દેખાશે, કાર્યકરોને વધુ દેખાવાનું છે. લોકસભા ચૂંટણીને લઈને બેઠકના આયોજનની શક્યતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ધૂળેટીની કરી છે ઉજવણી. મધ્યસ્થ કાર્યાલય પાસે સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓ સાથે તિલક ધૂળેટીની ઉજવણી કરી છે. તો અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ફૂલ ડોલોત્સવની ઉજવણી. દર વર્ષે ધામધૂમપૂર્વક થાય છે ધૂળેટીની ઉજવણી. નરનારાયણ દેવની વિશેષ પૂજા અને શણગાર આરતી પછી ફૂલ ડોલોત્સવની ઉજવણી. તો અમરેલીમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કરી છે ધૂળેટીની ઉજવણી. હીરા સોલંકીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં પહોંચ્યા બાળકો. ઢોલ નગારા સાથે બાળકો ધૂળેટીના રંગમાં રંગાયા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કરી ધૂળેટીની ઉજવણી. પોતાના કાર્યકર્તાઓ સાથે નિવાસસ્થાને ધૂળેટી ઉજવી. તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિંમતસિંહ પટેલને જો પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કરી ધૂળેટી પર્વની ઉજવણી. શહેરના તમામ પોલીસ અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયા. પોલીસ અધિકારીઓ એકબીજા પર પાણીના ફુગ્ગા મારીને રમી હોળી. છોટાઉદેપુર ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના નિવાસસ્થાને હોળીની ઉજવણી. કોંગ્રેસને અલવિદા કહીને કેસરીઓ ધારણ કરનાર સંગ્રામસિંહ રાઠવા પણ પહોંચ્યા. એકબીજાને રંગ લગાવીને કરી હોળીની ઉજવણી. બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભક્તોનું આજે ઘોડાપૂર. બપોર સુધીમાં પૂનમ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા. મંદિરમાં જય અંબેનો ગુંજી ઉઠ્યો નાદ. પ્રસાદી માટે લાગી લાંબી કતારો. મહીસાગરમાં લુણાવાડાના ધારાસભ્ય અને લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે કરી ધૂળેટીની ઉજવણી. દેશી ઢોલ વગાડીને, રંગો લગાવીને તેમજ ધૂળેટીના ગીતો ગાઈને કરી છે ઉજવણી. સ્થાનિક લોકગીત તેમજ ગ્રામજનો સાથે ધૂળેટી પર્વની કરી ઉજવણી. તો ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમની ઉજવણી. 2000 કરતાં વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાવિ ભક્તોની સુરક્ષા માટે ડાકોરમાં ખડે પગે. 5 દિવસના મેળામાં 13 લાખથી વધારે લોકોએ ભગવાનના દર્શન કર્યા. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધૂળેટી નિમિત્તે કાર્યક્રમનું આયોજન. સિંધુ ભવન રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં હોળી અને ધૂળેટીનું આયોજન. સંગીતના તાલે ઝૂમ્યા અમદાવાદીઓ. તો હોળીની કરી છે ઉજવણી. ગાંધીનગર એસટી ડેપો ખાતે કર્મચારીઓએ કરી છે ધૂળેટીની ઉજવણી. સામાજિક કાર્યકરોએ એસટી નિગમના કર્મચારીઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. સામાજિક કાર્યકર શ્વેતા સાધુ, રાજ મકવાણા, નેધરલેન્ડના વિદ્યાર્થી કેટો અને સલોની પાઠકે કરી છે એસટી નિગમના કર્મચારીઓ સાથે ધૂળેટી પર્વની ઉજવણી. તો મહેસાણાના વિસનગરમાં ધૂળેટીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સામાન્ય રીતે લોકો ધૂળેટીની ઉજવણીમાં રંગ અને પિચકારી તેમજ અબીલ ગુલાલ સાથે ઉજવે છે, પરંતુ વિસનગરમાં રંગોની જગ્યાએ ફેંકાઈ છે જૂતા અને શાકભાજી. આશરે 150 વર્ષથી અહીં ધૂળેટીમાં અનોખી રીતે પરંપરા આ જળવાઈ રહી છે. તો સુરતમાં પોલીસના જવાનોએ ધૂળેટીની ઉજવણી કરી છે. સુરત પોલીસ પરિવારે અબીલ ગુલાલ સાથે ધૂળેટીનો પર્વ ઉજવ્યો છે. એકબીજાને રંગ લગાવ્યા છે. ડાન્સ અને મસ્તી સાથે રંગના પર્વની ઉજવણી કરવામાં આવી છે. તો હોળી ધૂળેટી નિમિત્તે ખેડાના ડાકોર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન માટે ઉમટ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા ધૂળેટીના પર્વને લઈને ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ચાંદીની પિચકારીથી રંગોત્સવની ઉજવણી. 1000 કિલોથી વધુ ફૂલોથી ડોલોત્સવનું આયોજન છે. મંદિર પ્રશાસન દ્વારા ડોલોત્સવનો કાર્યક્રમનું આયોજન. દિલીપદાસજી મહારાજની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. તો અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી ખાતે ધૂળેટીના પર્વની ઉજવણી. શામળાજી મંદિરમાં ભગવાનને ચાંદીની પિચકારીથી રંગ લગાવવામાં આવ્યા. મંદિરમાં ભક્તો પણ ધૂળેટીના પર્વમાં રંગે રંગાયા. જય શામળિયાના નાદ સાથે ભક્તોએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી.
તો સુરતના રાંદેર પોલીસની સતર્કતાના કારણે મોટી ઘરફોડ ચોરી થતાં અટકી છે. પોલીસે 2 મોટા ઘરફોડ ચોરને ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. ચોરને પકડતા સીસીટીવી સામે આવ્યા છે. બંને ચોરોએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 50થી વધુ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. સૌથી વધારે તાપમાન રાજકોટમાં 39 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. કચ્છમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. તો ગરમીના કારણે ઉનાળામાં બપોર પાળીની સ્કૂલોનો સમય સવારનો કરવા શૈક્ષિક સંઘે રજૂઆત કરી છે. સ્કૂલોને ઇન્ડોર પ્રવૃત્તિ પર વધારે ભાર આપવા ડીઓને સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શિક્ષણ સચિવને પણ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના શહેરોના તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં 36.4 ડિગ્રી, ડીસામાં 23 ડિગ્રી, વડોદરામાં 24 ડિગ્રી, સુરતમાં 23.5 ડિગ્રી, ભાવનગર અને દ્વારકામાં 24 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં તાપમાન વધવાની શક્યતાઓ છે. ગુજરાતમાં તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. સૌથી વધારે તાપમાન રાજકોટમાં છે, જે 39 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે. કચ્છમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે. તો કચ્છમાં કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરનું કોંગ્રેસમાંથી રાજીનામું. યુથ કોંગ્રેસના આગેવાન સહિત કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 17 વર્ષથી દીપક ડાંગર કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થતાં સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. સૌથી વધુ વસ્તી ધરાવતા તળપદા કોળી સમાજ સાથે અન્યાય થયો હોવાનો આ મેસેજ વાયરલ થયો છે. કોળી સમાજ ઉમેદવારનો બહિષ્કાર, સોશિયલ મીડિયામાં તેનો ઉલ્લેખ છે. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામાનો મામલો. જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના કાર્યકરોએ રાજીનામા પરત ખેંચ્યા. ભીખાજી ઠાકોરની સમજાવટ બાદ રાજીનામાનો આ નિર્ણય બદલાયો છે. પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુ મનાતે આપ્યું હતું રાજીનામું. તો સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શામળાજી ખાતે શોભનાબા બારૈયાએ દર્શન કર્યા. ભાજપે ગતરોજ જાહેર કર્યા છે નવા ઉમેદવાર. ભીખાજી ઠાકોરની અનિચ્છા બાદ નવીન ઉમેદવાર કરાયા છે જાહેર. સુરતમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા પોલીસ સતર્ક. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પ્રયાસો. કીમ ગામે પોલીસ દ્વારા બીએસએફ જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં મક્તમપુરા વોર્ડમાં ગત 1 વર્ષથી ભૂવો પૂરવાનું કામ ગોકળ ગતિએ. ડ્રેનેજ લાઇન રિપેરિંગના બહાને હેઠળ લાખો રૂપિયા સેરવતા હોવાનો લાગ્યો છે આરોપ. સ્થાનિકોએ કહ્યું, ઝડપથી ભૂવાનું કામ પૂર્ણ ન થાય તો કોર્પોરેશન ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી. અરબી સાગરમાં પ્રેમસાગર બોટની જળ સમાધિ. પોરબંદરથી 50 કિલોમીટર પૂર્વમાં દરિયામાં ડૂબી બોટ. પાણી ભરાતા બોટ પાણીમાં ડૂબી ગઈ. ભારતીય કોસ્ટગાર્ડે 5 ક્રૂ મેમ્બર્સ અને માછીમારનું રેસ્ક્યુ કર્યું. કોસ્ટગાર્ડે તાત્કાલિક મદદે આવીને 5 ક્રૂ મેમ્બરને બચાવી લીધા. તો પોરબંદરમાં હોળીના તહેવાર પર જુગારની મોસમ ખીલી છે. પોલીસે 2 જગ્યાએ દરોડા પાડી 12 જુગારીઓને ઝડપી લીધા છે. કુતિયાણા ગામેથી 7 જુગારી ઝડપાયા છે, જ્યારે ઇન્દિરાનગરમાંથી 5 જુગારીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ધોરાજીના વેગડી જીઆઈડીસીમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. કારખાનાની બાજુમાં આવેલા પ્લોટ માલિકે કચરો સળગાવતા બની છે આ ઘટના. ધોરાજી નગરપાલિકાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. કારખાના માલિકને અંદાજે 5 લાખથી વધુનું નુકસાન. તો સુરત શહેરના ઉધના રોડ પર આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં આગ લાગી છે. શોર્ટ સર્કિટના કારણે મશીનમાં આગ લાગતા સાડીઓનો માલ બળીને ખાખ થયો છે. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો.